માંગરોળમાં કમૂરતા પૂર્ણ થતાં જ કામનાથ મહાદેવના દર્શન કરી માંગરોળ નગરપાલિકામાં ભાજપ બીએસપીનો ટેકો લઈને માંગરોળ નગરપાલિકાના નવનિયુક્ત ભાજપના પ્રમુખ બીએસપીએ ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા જ નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાણીયાએ જણાવ્યું કે પ્રજાના મુખ્ય પ્રશ્નો જેવા કે લોકોને નિયમિત પાણી મળી રહે, ગંદકીઓ દૂર કરવી, નિયમિત સફાઈ અભિયાન ચલાવવામાં આવશે અને સ્ટ્રીટ લાઇટો દરેક એરિયામાં નિયમિત મળી રહે તેની અમે સતત કાળજી રાખીશું તેવું જણાવ્યું હતું। હાલ નગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી હાલ નગરપાલિકા ટાવર બગીચા પાસે જે હોલ બનાવ્યો હતો ત્યાં ચાલુ કરેલ છે, ત્યાં હાલ નગરપાલિકાના પ્રમુખને તેમજ તેના સભ્યોને બેસવા માટે રૂમ પણ નથી। માંગરોળ નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ કૃષ્ણાબેન અને ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા સૈયદનું પાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ દ્વારા સ્વાગત સાથેના અભિવાદન કરવામાં આવ્યું હતું। ભાજપના રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચાના પ્રમુખ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિતના આગેવાનો અને પાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી કામના શ્રી ગણેશ કર્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। ભારત માતા કી જય। આજે કામનાથ મહાદેવના દર્શન કરીને અમે આજે અહીંયા ચાર્જ સંભાળ્યો છે નગરપાલિકાનો। તો આપણે જે કંઈ પ્રશ્નો છે કચરાના, લાઇટના, પાણીના, તે પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું અને આપણે તમારા સૌની સાથ સહકારની માંગણી કરીને હું એના માટે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરીશ। આજે અમે લોકોએ નગરપાલિકાની અંદર આવીને ચાર્જ સંભાળેલ છે। પ્રમુખ શ્રી કૃષ્ણાબેન અને મારું નામ છે અબ્દુલ્લા મિયા, ઉપપ્રમુખ તરીકેને ચાર્જ સંભાળ્યો છે। આજથી અમે નગરપાલિકાની જે કાર્યવાહી જે છે અમારે વિકાસના કામની છે, સફાઈની છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ પર અમે લોકો પૂરતું ધ્યાન આપી અને ગામના વિકાસ માટેનું ટોટલ કાર્ય કરશું। અત્યારે અમે એવું કહેવાનું।